નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તારીખ 24 ફેબ્રુઆરીના રોજ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા જામનગર જિલ્લાના જામવંથલી ખાતે યોજાયેલી પંચકોશી સમસ્ત ભરવાડ સમાજના સમૂહલગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાસ મંડળી દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી ગિરીશભાઈ હસમુખભાઈ હિંડોચા, નાયબ નિયામક વિકસતી જાતિ પરમાર લખધીરસિંહ જાડેજા, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ, સંતો, મહંતો, અન્ય સાધુ સંતો, ભરવાડ સમાજના અગ્રણીઓ તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે પ્રભુતામાં પગલાં માંડનાર 100 નવદંપતીઓને 7 ફેરા સમૂહલગ્નોત્સવ યોજના અને કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કુલ રૂપિયા 24,75,000ની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રીએ 100 નવદંપતીઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે પ્રત્યેક સમાજને આગળ લાવવા માટે સરકાર તત્પર છે. સમાજના લોકો શિક્ષિત હશે તો જ પરિવારો સુખી થશે. દીકરીઓ જો શિક્ષિત હશે તો 2 પરિવારોને તારશે. કુંવરબાઈનું મામેરું યોજના અને 7 ફેરા સમૂહલગ્ન યોજના હેઠળ યુગલોને મળેલી સહાય તેમના ખાતામાં ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવી છે. તેનાથી તેઓને આર્થિક મદદ મળી છે. કાર્યક્રમમાં મંત્રીએ દેખાદેખી કરવાના બહાને લગ્નમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા હોય તે ન કરવાની શીખ આપી હતી. તેમજ સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં રાસ મંડળી દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. રિપોર્ટર શરદ એમ રાવલ, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ.